રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. કેમ છો બધા? તો ચાલો સવાર પડ્યું અને બધા અહીંયા ઓફિસમાં બેઠી ગયા છે અમારે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? તો અમે સવારમાં સીધા કમ્પ્યુટર બેઠા કેમ કે કમ્પ્યુટર ખરાબ થઈ ગયું હતું, તો વિડીયો અત્યારે મૂક્યો છે 12 વાગે. તો વિડીયો જોઈ લેજો બધા. તો પૂજા પાઠ ને બધી કરી નાખ્યું છે. તો આપણે અખીને દીવો રાખે સવારનો રહી ને બધી ભગવાનની અસલથી પૂજા પાઠ ને બધું કરી નાખ્યું જોતી હોય. અને અમારા તુલસી માતાનો આ બધા છોડો છો કેમ થઈ જાય મસ્ત મસ્ત એકદમ ગ્રીન ગ્રીન ઘરમાં અંદરમાં પછી તો આ બધાને સિંગલ કર્યા ને એ પણ એકદમ મસ્ત ગ્રો નીકળી ગયું છે એનું, એટલે હવે વાંધો નહીં આવે. ચાલો તો અમે બધા નીકળી ગયા છે આજદામાં શોપિંગ કરવા જવા માટે. વેધર કેટલું ઠંડુ સારું લાગે ને, મસ્ત છે. ને આજે બધાએ પહેલી વાર બધા આઈસ્ક્રીમ કોણ લઈને બહાર નીકળ્યા છે. તો ધીલ્લું અહીંયા આઈસ્ક્રીમ ખાય છે, પ્રફુલ ડોર પાસે ડોરની વેટ કરશે અને સાસથી ખાઈ લીધી આઈસ્ક્રીમ. ખાઈ લીધી ને? હા, તો એને બધી કરતાં પહેલાં ખાઈ લીધી. લાસ્ટમાં અમે રહ્યા છે ઘેરે આઈસ્ક્રીમ કોણ ભરવાના લાવ્યા હતા, તો ઘેરે જ બનાવી લીધી. એ ચાલો ગાડીમાં બેઠીએ અને આજડા શોપિંગ કરવા જવાનું છે, દૂધ લેવા માટે, દૂધ દહીં. ચાલો તો આઈસ્ક્રીમ ખાતા ખાતા આજે શોપિંગ કરવા જાય છે. પાછા ત્યાંથી પણ આઈસ્ક્રીમ લઈ તો ખબર નથી. આ પણ આજદામાંથી લાવ્યા, ટેસ્કોમાંથી લાવ્યા. હા, ટેસ્કોમાંથી આઈસ્ક્રીમ લાવ્યા. આજે આજદામાં દૂધ ને દહીં લેવા જવાનું છે, તો જોઈએ બીજું કંઈ સારું ફ્રૂટ્સ હોય તો લેતા આવશું. ઓકે, હશે આજડા પાર્કિંગ ધ્યાન છે. લાબુબુ કરે છે, મળે નહીં તો સારું, નકર લોટરી લાગશે આજે. 2-3 દિવસ થઈ ગયા. લાબુબુ લેવા હાલો, લાબુબુ બોક્સ લેવા હાલો. કોને દેખાડી હતી તને લાબુબુ? તમે તારબૂચમાં તમે દેખાડ્યું મને. ઓ, એટલે મેં તને થોડી દેખાડી હતી, યુટ્યુબ ફેમિલીને બતાવી હતી કે અહીંયા મળે છે એમ કીધું તું. તે હું કામ જોઈ લીધું? ધ્યાન છે? મને ખબર હતી કે મને બધી ખબર છે. ઓ, તને બધી ખબર છે તો ભાઈ અમારે ધ્યાન છે ને બધું ખબર હોય છે. અમે અહીંયા પૂગ્યા છે આજડા, પાર્કિંગ કરીએ અને પછી જઈએ આરામથી. હમણાં તો આજે સન્ડે છે એટલે બિઝી પણ બહુ હોય છે. સન્ડેમાં બિઝી હોય. આજે બંધ પણ જલ્દી થઈ જાય ને, 4 વાગે તો બંધ થઈ જાય. આજડામાં બહુ ફ્લાવર આવી ગયા, બહુ બધી ફ્લાવર આવે. પિંક ફ્લાવર. નહીં, આખું હા સિમ્પલ જ છે. આ કલર મસ્ત છે. અહીંયા નવા ફ્લાવર પણ આવી ગયા છે, મસ્ત નીચે પીળા. આ તો શું? એ આપણે એ લીધી છે ને, ડબલ છે. ચાલો તો આપણે, તું કાં જઈ ધીલું? ઓ, ત્યાં આવ્યા જો ફ્લાવર આપણે લેતો તો. પેલા ફ્લાવર આવી ગયા. હા, બહુ બધી છે. હા, કોઈને લેવાના હોય તો. નહીં, આપણે કેટલી ફેરા લઈને વાયા પર કલર પછી સુકાઈ જઈશ. તો ભાઈ આ ફ્લાવર બહુ કિને ગમે છે, તો આજડામાં આવી ગયા છે 547 ને. આ પણ છે બીજા 398 ના. બહુ મોટા ઝાડ ન થાય. આનું તો કુંડું 398 નું મળતું હોય ખબર? તો પછી ફૂલ હા, પ્રાઇસ બહુ ઓછી છે. પેલું છે આ છે 488 નું છે. ગુલાબ પણ છે 5 પાઉન્ડનું ગુલાબ છે. ને આમાં બધા કલર છે, યલો, લાઇટ પર્પલ, ડાર્ક પર્પલ, વ્હાઈટ પણ મસ્ત છે. નહીં, લાઇટ પર્પલ છે. પિંક કલર છે. નહીં,
આજથી પ્રફુલ ખબર નહીં અહીંયા તો મસ્ત મસ્ત ગાર્ડનના ડેકોરેટ કરવાનું છે. 30 પાઉન્ડનું એક છે. ધ્યાનચીને તો સ્વિમિંગ પુલ મળી ગયું. બાસ્યું સારું છે. કપડાં ધોવા કાઢો તે તો ભાઈ પ્રફુલ બતાવે છે. ના સ્વિમિંગ કરવાનું જ છે. કેટલી પ્રાઇસ છે એની? ધ્યાન છે આગળ જ બેઠી છે એમાં. એનો હે એમાં કંઈક લેબલ મારેલા હે. તો ભાઈ અહીંયા 6 પાઉન્ડના બોલ છે બહુ બધા કલરના. નહીં અમારે ઘરમાં વીણવાના મૂંઘા પડે. હાલ 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 ધ્યાન છે. લેવીશ બિલાડી? ના ના. તો ભાઈ અહીંયા પણ લગેજ ઓફરમાં રાખી છે આજદામાં. 70 પાઉન્ડ હતી 50 પાઉન્ડમાં છે. દિલા હાલો હા. ચાલો ભાઈ અંદર એન્ટ્રી થઈ ગઈ. આ લોકોના સ્કૂલના કપડાં અહીંયા મળતા નથી ને. પાછા આવ્યું એક દિવસ લેવા માટે. આપણે લેવાનું છે દૂધ મોટા કેન. તો પ્રફુલ અહીં લઈ લીધું છે દૂધ. દહીં નથી. દહીં લાસ્ટ ટાઈમ આવ્યો હતો ત્યારે પણ નહોતું. હે હાલો હાલો. એ પણ આપણે કાંકથી મળ્યું હતું. લોકેશન ચેન્જ કર્યું નથી. નાસ છે એની ટ્રે પણ છે ના છે નાનું ડબલું. આ છે ને આ આપણે આ ખાઈએ ને. અહીંયા પ્રફુલને નાના માટે લંચ બેગ મળી ગયું છે. લંચ બેગની બહુ જરૂર હતી. તમે એમાં બધું વસ્તુ આવી જાય ને. પાણીની બોટલ છે, ખાવાનું બધું આવી જાય. પાણી બોટલ તો આમી હાથમાં લઈ જાય. અહીંયા હેન્ડલ પણ આવે છે. પટો નથી. અહીંયા ધ્યાન છે કલર ઉપાડ્યા છે. પાછું એને કલરની જગ્યા કાંથી દીધું? ના નથી ની જગ્યા એને હતી ના મૂકી. હવે તો આપણે અહીંયા થોડુંક જોવાનું આવીએ એટલે ધ્યાનથી બધું જ લેવાનું કરે. આગળ વધો ગાઈસ. તમારે બધા બહુ બધી વસ્તુ લેવામાં કન્ફ્યુઝ થઈ ગયા છે કે શું લેવું છે શું નથી લેવું. એક ટ્રોલી લઈને ભાગે ને 2 રોકાઈ જશે. આવી જાવ. આપણે ઠામુજાનું લિક્વિક છે ના જાય. હા તમારે અહીંયા આઈસ્ક્રીમ માટે બિઝી થઈ ગયા છે. આઈસ્ક્રીમ લેવામાં કોની કઈ કઈ લેવાનું છે ખબર નથી બધાને. હા એ લઈ લે ઓલી ચોકલેટવાળી. એટલે એ લોકો ખાધા જ રાખે. ધ્યાન છે અંશાસથી. નાની હે નાની નથી. મિની છે. હા તો એ લઈ લે. ધ્યાન છે કાંટામાં 12 વાળું થોડી આવે. આ ઉપર પણ છે. કઈ છે? ઓલામાં 2 છે. આઈસ્ક્રીમ દૂધ પીવું બેગ. હમણાં જાય તો ખરા બધું લઈને. તો ભાઈ અમારું શોપિંગ બધું ડીલ થાય છે. કાજડાનું શોપિંગ થઈ ગયું. હવે મૂકી દે. અમે બેઠી જાય ગાડીમાં. હાલ આપણે પહેલા નંબર બેઠી જાય દીધું તો સસ્તી પહેલાં થઈ ગઈ. સેકન્ડ મેં ધ્યાનથી થર્ડ. તમારે અહીંયા આઈસ્ક્રીમ આવી ગઈ છે. ગુલ્ફી છે. આઈસ્ક્રીમ ઘેરેથી કોણ ખાતા એવા. હવે કેન્ડી હવે ખાવાનું શરૂ થઈ ગયું છે. પપ્પાની ગાડી બગાડતા ની મજા આવવાનું છે પાછું. નકર પપ્પા ક્લીન કરાવીએ આપણી પખે. ઓકે તમારે ધ્યાનથી પસવાડે ખાય ને બધું તેમાં નાખી દેશે એટલે હમણાંથી
કહી દીધું છે અમે કે કચરા પડવાના નથી. ચાલો તો હવે ઘરે જઈએ, શોપિંગ બધું મૂકી આવીએ અને પછી પાછું જવાનું છે બારે. મિત્રના ઘેર. ઓ મિત્તલના ઘેર. તો ધ્યાનથી જાય છે એની માસીના ઘેરે અને મેં જામ છું મારી માસીના ઘેરે. ઓકે, તું તારી માસીને ઘેર જા. મેં તમે સીધીના ઘેર. એ મારા માસી છે. કયા ગામના છે? ઉષા ઘરના છે. તો ભાઈ આ ઉષા ઘરના છે તો અહીંયા ઉષા ઘેર રહીશ. શાસ્ત્રી કે અમે ઉષા ઘરના છે. તમે કયા ઘરના છે? ધ્યાનથી પૂછી લે, તમે કયા ઘરના છે? હા, આ ઉપર ઘરના છે. તો ભાઈ ધ્યાનથી ઉપર ઘરના છે, શાસ્ત્રી ઊંચા ઘરના છે. તો શોપિંગ કરીને ઘેર આવી જાય ને હવે બધું મૂકીને પાછા જાય છે. આઈસ્ક્રીમ રહેવા દો, એ લેતા જાય. જે આપણે લઈ જવાનું એ લઈ લઈએ ને લેતા હાલો. એક બેગ મને આપી દો. લો ચાલો, તો આપણે કંઈ લેવાનું નથી, ખાલી આગળ આગળ ચાલવાનું છે. અહીંયા ડાયરેક્શન આવી. ચલો, દૂધ મુકાઈ ગયું બધું. આ બીજો આઈસ્ક્રીમનો ડબ્બો તો એ કામ મૂક્યો સસ્તી. ઓકે ચાલો આલે. તો ચાલો ફરી વાર પાછા બહાર જવા માટે રેડી થઈ ગયા છે ને. ધ્યાન છે તો આઈસ્ક્રીમ ગુલ્ફી ફિનિશ થવા આવી છે ફાઇનલી. સસ્તીને તો ફટાફટ ખવાઈ ગયા છે. બહુ જલ્દી ખવાઈ જાય. નાના માણસોને ટાઈમ લાગે ને પ્રફુલ પણ કંઈ ખાઈને આવી ગયા. બધા ભૂખ લાગી થોડી થોડી તો બધું થોડું થોડું ખાઈ લીધું. અને અહીં પાર્સલ લેવાનું છે આપણે નીચેથી. તો ધ્યાનથી શાસ્ત્રી જાય છે હોલિડે કરવા માટે. 2 દિવસ 4 દિવસ રોકાય છે. ધ્યાનથીનું હોમવર્ક કરવા લીધું ને? હા કરીએ. કેમ કરે એને નામ ને બધી ખણવાનું છે. હા 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 હવે ડોર બંધ કર્યો. આ ને આનું ચાલ એમાં મૂકી દે. હા હા બંધ કરી દે. ઓકે બાય બાય. ચાલો તો બધા ગાડીમાં બેઠી ગયા. મેં એક જ બાકી છે. મેં પણ બેઠી. ભાઈ તમે આસડામાંથી સ્ટ્રોબેરી પણ લેતા આવ્યા તો ધોઈને પાછા ઘેરેથી બહાર જાય છે. તો નકર તો બગડી જાય. બહુ ઝાઝો ટાઈમ રોકાય નહીં કે રે નહીં. તો ચાલો સ્ટ્રોબેરી બધા ખાતા ખાતા નીકળી જાય. સસ્તી ધ્યાન ચિંતા આપી દીધી. હવે ખાવાનું છે? હાલે એક ખાય ને બીજી. ધ્યાન છે ખાધું? હાલે એને પકડાવી દે. જો નીચે પડી જાય હાથમાં પકડાવી દે. ઓકે ઓકે ચાલો ધ્યાન છે ને ખાવી નથી અને અમે ખાઈએ સ્ટ્રોબેરી. અહીંયા અમારે કેટલો બધો વરસાદ બીમોલીસમાં તો અહીંયા પાણી ભરાઈ ગયું. ગટર બ્લોક થઈ ગયો લાગે છે. નકર અહીંયા પહેલી વાર પાણી ભરાયું. કામ કર્યું છે. હા પહેલી વાર પાણી ભરાયું. નકર કોઈ પાણી હોય નહીં. અહીંયા હમણાં જ કામ કર્યું તો પાણી પહેલી વાર એટલું બધું પાણી ભરાયું છે અહીંયા. નકર હંમેશા પાણી અહીંયા હોય નહીં. હમણાં જ કામ કર્યું. નવું બધું સિગ્નલ ને બધું નાખેલું છે. 8 થી કઈ બંધ હતું. બીમોલીસ બંધ હતું તો પાણી ભર્યું. 8 વીક થઈ ગઈ. 8 વીક હતું 2 મહિના. એટલું ફાઇનલી ઘરે પૂગી આવ્યા અને હવે રસોઈ બનાવવાનો વિચાર કરવાનો છે કે હું બનાવવાનું છે જમવાનું. ચાલો તો જમવાનો વિચાર કરી લઈએ. અને ઇન્ડિયાથી પાર્સલ પણ આવી ગયું છે. તો પાર્સલમાં હું આવ્યું છે જોઈ લઈએ. અથાણું તો હતું સ્મેલ આવી ગઈ. એક ડબ્બો અથાણું છે. પાછું મૂકી લઈએ. એક ડબ્બો નાખીશું.
રાધા ભેજા ને એવું બધું છે. સાઈડમાં નાખી દઈએ સ્પેશિયલ ઘી ઇન્ડિયાનું. માંડવીના બી મોકલાવ્યા છે. તો આપણે આવી ગયા છે મશરૂમ લઈને. મશરૂમ બનાવવાના છે આજે. તો એક પેકેટ અમે ખોલી નાખ્યું હમણાં જ. આજના મેં શોપિંગ કરીને લાવ્યા હતા. અને આ બીજું પેકેટ છે. તો આપણે આજે ગ્રેવીવાળા મશરૂમ બનાવીએ છે. તો રોટલી સાથે ખાવા માટે ગ્રેવીવાળા મશરૂમ. તો પહેલાં પાણીથી સાફ ધોઈ નાખીએ. પાણી રેડી કરી લઈએ. ધોવા માટેનું કંઈ વાસણ કંઈ લીધું છે મેં સારી વાળું નાખીએ તમે. આ બહુ ઝીણા મશરૂમ છે. આજે ઝીણા મશરૂમ લાવ્યા છે. મોટા સારા નહોતા. ઝીણા પણ સારા જ હોય છે ખાવામાં. ચાલો મશરૂમની શાક જોઈએ. આ ખાતરમાં એકદમ ઉગેલા હોય એટલે ખાતર ખાતર દેખાય. એક એક મશરૂમ ધોવાનું છે. તેનાથી ખાતરનો જે ભાગ હોય તે નીકળી જાય. આપણે તેલ ગરમ થઈ ગયું છે કેમ કે મેં આગળ તેલ નાખી દીધું હતું અને આમાં થોડુંક મેં જીરું નાખ્યું. જીરું નખાઈ ગયું છે આપણે. હવે આપણે લીડ અને ચમચીને રેડી કરી લઈએ ત્યાં. એટલે આપણે મશરૂમ કૂક કરવાનું ચાલુ કરી દઈએ. તો આપણે જીરું થોડુંક આવી રીતે લાલ થાય એટલે આપણે ટમેટા નાખી દેવાના છે. ને ગેસ ધીમો કરવાનો છે પહેલાં. તો મેં ગેસ ધીમો કરી નાખ્યો છે. આપણે ટમેટા નખાઈ જશે. હવે ટમેટા અને મસાલો કૂક કરવાનો છે સાથે. ચાલો મીઠું પણ નાખી દઈએ એટલે ટમેટા જલ્દી કરી જાય. 2 ચમચી જેટલું મીઠું નખાયું છે કેમ કે મશરૂમ બહુ પાણી વળશે અને મોરા લાગે. ચાલો તો મસાલો નાખી દઈએ. થોડીક હળદર નખાઈ ગઈ. ધાણા જીરું પાવડર. ને અમારી પાસે છે સ્પેશિયલ ગરમ મસાલો. તો મેં એમાં નાખું 1 ચમચી જેટલો ગરમ મસાલો કેમ કે મારી આ બહુ નાની ચમચી છે એટલે 2 ચમચી નાખીએ તો 1 ચમચી જેટલો થઈ જાય. ચાલો મસાલો નખાઈ ગયો છે. હવે આપણે તે મસાલાને મિક્સ કરવાનું છે. ટમેટા બફાય ત્યાં સુધી વેટ કરવાની છે. ચાલો તો મશરૂમને કાપી અને રેડી કરી લઈએ. ત્યાં સુધીમાં આપણો મસાલો જે ગ્રેવી છે તે રેડી થઈ જશે. અને પછી આપણે મશરૂમ તેમાં કૂક કરવા નાખવાના છે. તો અહીંયા મશરૂમને કાપવાના છે. તો આવી રીતે આમાંથી બેઝ કરવાના છે. અને મશરૂમ પણ એકદમ વ્હાઈટ તાજા ફ્રેશ છે. તો નાનું આખું નાખી દઈશું. બહુ નાનું છે તો. અને મોટાને આપણે 2 ભાગ કરી દઈશું. એ તો કૂક થવાથી પછી એમાં બહુ નાના થઈ જશે એટલા માટે આવી રીતે. અને મેં લેટ એટલા માટે કાપ્યા કેમ કે બ્લેક પડી જાય છે. બ્લેક થઈ જાય થોડી વાર થાય એટલે. તો આપણે મસાલો કૂક થાય ત્યાં સુધીમાં રેડી કરી નાખીએ. મશરૂમને કાપતા બહુ ટાઈમ નથી લાગતો. તો આપણે મસાલો શેક કરી લઈએ. ચાલો તો હવે મિક્સ કરી દઈએ કેમ કે મસાલામાં એકદમ બધું પાણી હતું
તે બધું એમાં મિક્સ થઈ ગયું છે, એટલા માટે મેં મસાલો મિક્સ કર્યો નહોતો. અને ટમેટાં પણ એકદમ ગ્રેવી થઈ ગઈ છે. આવી રીતે ખાલી 2 થી 3 મિનિટ થઈ તા એકદમ બધું ગ્રેવી બની ગયું એમાં. હવે આપણે થોડો ફાસ્ટ ગેસ કરી દઈશું, કેમ કે મશરૂમમાં બહુ પાણી વરવાનું છે. તો બધા મશરૂમ નાખી દીધા છે અને હવે તેને મિક્સ કરી દઈએ ટમેટાની ગ્રેવીમાં. તમે થોડી વાર પાછો ધીમો કરવાનો છે, કેમ કે મશરૂમમાં જ્યાં સુધી પાણી વળી જાય તો આપણે થોડી વાર ઢાંકી અને ધીમો ગેસ કરી દઈએ 2 મિનિટ માટે. તો બધું મશરૂમનું પાણી બહાર આવી જાય. પછી પાછું ફરીવાર ફાસ્ટ ગેસ કરી દઈશું. બધું મૂકી દઈએ, બધું ગોઠવવાનું છે. સવારના વાસણ બધા છે તો બધાને મૂકી દઈએ, સુકાઈ જશે એકદમ. આપણે મશરૂમને ફરીવાર ચેક કરી લઈએ પાણી કેટલું વેર્યું છે તે. તો મશરૂમમાં બહુ પાણી વેર્યું છે, તો આપણે હવે ફાસ્ટ ગેસ કરી દઈએ એટલે મશરૂમ કૂક થઈ જાય. તો મેં એકદમ ફાસ્ટ ગેસ કરી દીધો એટલે મશરૂમ પણ બફાઈ જાય અને કૂક થઈ જાય. પાણી નાખવાની જરૂર નથી, એમાં બહુ પાણી વરે છે મશરૂમમાં. એકદમ પાણી અને બધું ગ્રેવી છે. તો ચાલો અથાણું બાવણીમાં ભરવાનું છે તો તે પણ ભરી લઈએ. ઇન્ડિયાની કેરી, ગાજર અને ગુંદાનું અથાણું છે. પેક કરી દઈએ પાણીનો ભાગ લઈને. તો આપણી બાવણી રેડી થઈ ગઈ છે અથાણાની. તો ફરીવાર એકવાર ધીમો ગેસ કરી અને મશરૂમને ચેક કરી લે. ફાસ્ટ ગેસ રાખીએ તો બારે બધું આવે. અને જો પાણી છે તો થોડું ખુલ્લું રાખી અને ફાસ્ટ ગેસ કરી દો એટલે જલ્દી બફાઈ જાય. ધાણા નાખવા માટે થોડા ધાણા રેડી કરી લઈએ. મશરૂમના નાખવા માટે આપણું શોપિંગ બોર્ડ પણ ગ્રીન છે અને ધાણા પણ ગ્રીન છે. કલર તો આપણે જે પાણી આમાં છે ત્યાં સુધીમાં ધાણા નાખી દઈએ. ધાણા એક સેટ થઈ જાય આપણે. થોડું મિક્સ કરી લઈએ. તો ધીરે ધીરે બળવા લાગ્યું છે, ખુલ્લું મૂક્યું છે એટલે. તો થોડી વાર 3 મિનિટ માટે ખુલ્લું મૂકી દઈએ. આપણે વિડીયોને એન્ડ કરી દઈએ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે મળ્યા નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે.